જય હિન્દ, જય માતાજી મિત્રો. હું છું કિશન મીઠાપરા. આપની ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો ઘણા વિદ્યાર્થી મિત્રોની ફરિયાદ હતી કે સાહેબ કોન્સ્ટેબલમાં મેડિકલમાં શું આવે છે, મેડિકલ ટેસ્ટમાં શું આવે છે, એના વિશે એક વિડીયો બનાવો. તો આજે મને થોડો ટાઈમ મળ્યો એટલે મને લાગ્યું કે ચાલો વિદ્યાર્થીને હું મદદ કરી દઉં અને એમના પ્રશ્નનું જે મૂંઝવણ છે એનો હલ કરી દઉં. બરાબર. હવે મિત્રો શું છે આમાં કે જે કોન્સ્ટેબલનું મેડિકલ ટેસ્ટ હોય છે, બરાબર, હવે એ ટેસ્ટ સરકાર તરફથી તો લેવાતું હોય છે, બરાબર. તો હવે એમાં શું શું હોય છે અને શું તમારામાં ખામી ના હોવી જોઈએ, આ એ વસ્તુ મેં બોર્ડ ઉપર લખ્યું છે. તમે ધ્યાનથી જોજો, બરાબર. અને જે કંઈ સુધારા વધારા જેવું લાગવાનું હશે એ હું તમને કહીશ, બરાબર છે. ચાલો આપણે ભણવાની શરૂઆત કરીએ. કોન્સ્ટેબલનું મેડિકલ ટેસ્ટ. હવે શું હોય પહેલું એમાં કે વાંકા ઢીંચણવાળા ના હોવું જોઈએ. શું ના હોવું જોઈએ? કે વાંકા ઢીંચણ ના હોવું જોઈએ. બીજા નંબરમાં ફૂલેલી છાતી ના હોવી જોઈએ. આમ અતિશય ફૂલેલી છાતી હોય છે અમુકને કુદરતી રીતે નહીં, એ રીતની ના હોવી જોઈએ. પછી ત્રાસી આંખ ના હોવી જોઈએ, કે અમુકના ત્રાસી આંખો હોય છે એ રીતની ત્રાસી આંખો ના હોવી જોઈએ મિત્રો, બરાબર. સપાટ પગ એટલે કે જે આપણે અહીંયાથી આ જે વળાંક હોય છે, વળાંકવાળા છે એનો વાંધો નહીં, પણ આમ સીધા પગ ના હોવા જોઈએ, બરાબર. પછી પાંચમા નંબરનો કાયમી અતિશય ફૂલેલી નસ. અમુક બોલતા હોય છે તો આ હું ફૂલવાળું છું, મારી નસ જોજો તમે, આ નસ બાજુ આવી ફૂલેલી રહેતી હોય છે અમુકને નસ 24 કલાક, તો એવી નસ ના હોવી જોઈએ, બરાબર. ફૂલેલો અંગૂઠો કે પગનો અંગૂઠો આવો જાડો હોય છે, અમુકને ફૂલેલા રહેતા હોય છે, એવો અંગૂઠો ના હોવો જોઈએ, બરાબર. મારી જોડે એના ફોટા નથી, બાકી હું ફોટા મૂકવાની કોશિશ તો કરીશ જ, બરાબર. એડિટ કરીશ એટલે મૂકીશું. અસ્થિભંગ ના હોવો જોઈએ. અસ્થિભંગ એટલે કે કોઈ હાડકું ભાંગેલું ના હોવું જોઈએ. સમજો ક્યાંથી હાથ ભાગી ગયેલો છે તો એ નહીં ચાલે, પગ ભાગી ગયેલો છે તો એ પણ નહીં ચાલે, બરાબર. સડેલા દાંત, વધારે પડતા સડેલા દાંત ના હોવો જોઈએ, બરાબર. અહીંયાથી અમુકને મસાલા કે પાન ગુટકા ખાઈને અહીંયાથી સડી ગયા છે, આમ જુઓ તો પીળા દાંત ને કાબરા દાંત એવા દાંત થઈ ગયા હોય છે અંદરથી, અને હા કાળા દાંત પડી ગયા છે. અમુકને તો દાઢો એવી સડી ગઈ હોય છે તો અંદર ઊંધે સુધી ઉતરી ગઈ હોય છે, તો એ રીતના દાંત નહીં ચાલે. હા, કદાચ પીળા થયા છે, તમે કોઈ વિમલ ખાવ છો, દાને દાને મેં કેસર કા દમ, તો એ ખાવ છો તો પછી પીળા દાંત પડે છે, તો એને તમે ઘસાઈને રેડી કરી રાખજો. અને કંઈક દવા પાવડર મળે છે એને ઘસજો તો તમારા દાંત ચમકે એવા કરજો. અને હા, કોઈ વ્યસન કરતા હોય તો ના કરતા, તો પછી તમે ફેલ થશો, બરોબર છે ને. આગળ, ચેપી ચામડીનો રોગ ના હોવો જોઈએ. જો ભાઈ ચામડીનો રોગ ના હોવો જોઈએ, ચેપી, બરોબર. તમને ખબર છે કે કેવો આવે છે તો તમે જાણો જ છો ઓલરેડી. હવે 10 નંબરનો રંગ અંધત્વની ખામી. રંગ અંધત્વ એટલે કોઈને કલર ઓળખવાની ક્ષમતા નથી હોતી, કે આ કયો લીલો રંગ છે કે લાલ રંગ છે એ ઓળખી શકતા નથી, બરોબર. એટલે રંગ અંધત્વની ખામી ના હોવી જોઈએ. આ 10 ટોટલી મેડિકલ ટેસ્ટ છે કોન્સ્ટેબલ માટેના. જો આમાંથી તમે કોઈ પણ ખામી ધરાવો છો, અમુક જે વસ્તુ આ સડેલા દાંત કંઈક સુધારી શકો છો એ સુધારી શકો છો તમે, બરોબર. પછી બીજું સપાટ પગ ને ફૂલેલો અસ્થિભંગ એ પણ ના થઈ શકે, પણ આ સડેલા દાંતમાં થોડું ઘણું તમે પીળા પડ્યા તો સુધારો કરી શકો છો. બાકી એવું કોઈ છે નહીં જેમાં તમે સુધારી કરી શકો, કારણ કે જે બચપનથી હોય, અમુક કુદરતી રીતે થયું હોય તો એમાં તો કોઈ સુધારો થવાનો નથી, બરાબર. અને બીજી વસ્તુ, કોઈ એમ પ્રશ્ન પૂછતા હોય છે કમેન્ટ કરતા કે સર આંખના નંબર ચાલે, તો 2-2.5 નંબર સુધી ચાલે છે મિત્રો. અને એવું હોય ને તો તમે લેઝર ઓપરેશન પણ કરાવી શકો છો, બરાબર. બાકી આંખના નંબરમાં તો બહુ પ્રોબ્લેમ થતી નથી, પણ આટલું ધ્યાન રાખજો. અને બીજી વસ્તુ જાણકારી આપું તમને કે તમારું સિલેક્શન થશે પછી તમને મેડિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે, તો તમારા નજીકના પોલીસ સ્ટેશનમાંથી તમને કોલ આવશે, બરાબર. ત્યાંથી કોલ આવે અને પછી ત્યાંથી તમારે લેટર લઈને જવાનું હોય છે. તમારું સરકારી જે દવાખાનું હોય ત્યાં આગળ તમારા ટેસ્ટ થતા હોય છે મોટાભાગના, બરાબર. કદાચ બદલી નાખ્યું કે પોલીસ સ્ટેશનમાં કરતા હોય તો હવે ખબર નહીં, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી આટલી ખબર છે કે સરકારી દવાખાનામાં તમારા મેડિકલ ટેસ્ટ થતા હોય છે. અને અમુક વસ્તુ તમારી એવી હોય કે તમે સુધારો કરી શકો છો, તો એના માટે રીમેડિકલ ટેસ્ટ તમને આપે છે, કે ફરી વખતનો ચાન્સ તમને મળે છે. કે જેમ કે પીળા દાંત હોય તો કે છે જાઓ ઘસાઈ આવો, કોઈને નંબર છે સહેજ વધારે પડતો તો કે છે જાઓ તમે લેઝર ઓપરેશન કરાવી શકો છો. તો આવી રીતે કંઈક સુધારો કરવા માટે સરકાર રીટેસ્ટ તમને આપે છે. એટલે આવા મિત્રોને ચિંતા કરવાની જરૂર નથી. પણ આ જે 10 નિયમો છે, જે સરકારના મેડિકલ 10 ટેસ્ટ આપ્યા છે, વાંકા ઢીંચણવાળા, ફૂલેલી છાતી, ત્રાંસી આંખ, સપાટ પગ, કાયમી અતિશય ફૂલેલી નસ,
ફૂલેલો અંગૂઠો, અસ્થિભંગ, પછી સડેલા દાંત, ચેપી ચામડીના રોગ, રંગતત્વની ખામી, આ અમુક જે કુદરતી છે અને જે કુદરતી રીતે આપણને થયું છે, કદાચ ક્યાંક પડ્યા હોય ને હાથ પગ તૂટ્યા હોય તો પછી એના માટેનો કોઈ ઈલાજ નથી. તમે સાજા કરાવી લીધા પણ અહીંયા મેડિકલ ટેસ્ટમાં તો બતાવશે કે ચલો ભાઈ આનું તૂટી ગયું છે, આમ છે તેમ છે, બરાબર. એટલે ધ્યાન રાખજો મિત્રો. અને બધાય કોન્સ્ટેબલોને મારા તરફથી હાર્દિક શુભકામનાઓ. અને બધા તમે સારી રીતે નોકરી કરો, આગળ વધો, તમારા મા બાપ અને તમારા પરિવારની સેવા કરો, બસ એટલી દુઆ છે. અને આપણી લોકરક્ષક તમે બનો છો તો આપણા લોકોની સેવા કરો, તેમનું ધ્યાન રાખો, બસ એટલી આશા છે તમારાથી અને એવા અમારા આશીર્વાદ પણ છે, બરાબર. તો ચાલો મિત્રો, વિડીયોનો અંત કરીએ છીએ. હવે પીએસઆઈનું ટેસ્ટ આવશે તો હું તમને જણાવીશ, બરાબર. પીએસઆઈનું મેડિકલ ટેસ્ટનું શું છે મેં વાંચ્યું છે પણ હજુ કન્ફર્મ કરીને કહીશ, બરાબર. અને લાસ્ટ વિડીયો આ પતે એટલે હું જે નોટિફિકેશન છે આની ટાઈપ કરેલી એ હું તમને છેલ્લે બતાવીશ, તમે સ્ક્રીનશોટ પાડી શકો છો. અને આનું જો તમને બોર્ડમાં કદાચ નાનું દેખાતું હોય તો વાંધો ને, હું એક સ્ક્રીનશોટ છેલ્લે મૂકવાનો છું, બરાબર. તો તમે સ્ક્રીનશોટ પડતો હોય તો પાડી લો.